આજે ઈચ્છા હા કે આજ કોઈક નવું કરવાની, બરાબર. ને આપણું સ્પીકરનું બોક્સ જો શેના માટે યુઝ કરી દીધું હે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. આપણી સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હો જો. તો બસ ચા નાસ્તો કરીને ઓફિસને કરીએ, બરાબર. આજે ઈચ્છા હા કે આજ કોઈક નવું કરવાની, બરાબર. એ હું તમારા બ્લોગના એન્ડમાં કહીએ કે આજે શું નવું કરવાનું. આજે હું તમારા બ્લોગમાં એન્ડિંગમાં કહીશ શું કર્યું શું ના કર્યું. તો બસ નીકળીએ હે. બેગ રેડી કરી દીધી છે ને આપણું સ્પીકરનું બોક્સ જો શેના માટે યુઝ કરી દીધું છે. ફેસ વોશ, બ્રશને રાખવા માટે, બરાબર. કારણ કે હવે એના બોક્સના મત કોઈ કોમનું હતું નહીં એટલે એને યુઝ કરી નાખ્યું. તો નીકળીએ બસ ચા નાસ્તો કરીને ઓફિસ જવા માટે. તો ગાઈસ આજે થેપલા નહીં, આજે પરાઠા છે, આલુના પરાઠા છે. તો ફટાફટ ચા નાસ્તો કરીએ, નીકળીએ. તો ગાઈસ નવું એડ થઈ રહ્યું ગોપ્રો જો આપણે ડેલી વ્લોગિંગ માટે. આનાથી આપણે મોટો બ્લોગ બી થશે બાઇક પર અને જે આપણે ડેલી રૂટિનનો વ્લોગ શૂટ કરીએ છીએ એ બી થાય. તો આપણે હવે આને એડ કરીએ, નવો લઈ લઈએ. નવો નહીં મસ્કા, સેકન્ડ હેન્ડ જ ચાલ ટેમ્પરરી. તો આ લેવાનો હે ગાઈસ. તો બી હાલ આવ્યો, લગભગ 12 વાગી રહ્યા. મારું કામ હતું, કામ પટાઈને ખાવા ખાધું, ખાઈને પછી આવ્યો. અત્યારે જસ્ટ ગાંધીનગર આવ્યો. અને બીજી વસ્તુ કે આજે જે વસ્તુ કહી રહ્યો હતો તમને એ આપણે ગોપ્રો લેવાની વાત ચાલુ હોય. કારણ કે વિચાર હા કે મોટો બ્લોગિંગ સ્ટાર્ટ કરું. તો ગોપ્રો જોઈને આવ્યો છું આજ. તો એકાદ બે દિવસમાં લેવાનો વિચાર છે. પણ થોડું કન્ફ્યુઝન છે કે આઈફોન લઉં કે ગોપ્રો લઉં. તો તમે સજેશન કરો, તમે કમેન્ટમાં કહો કે આઈફોન કે ગોપ્રો, બરાબર. તો જોઈએ આઈફોન સારો રહેશે કે ગોપ્રો સારો રહેશે, બરાબર. કારણ કે બેની ક્વોલિટી સારી રહે પણ પેલું હેલ્મેટમાં બી કામ આવશે ગોપ્રો અને આમ બી શૂટ કરવા માટે બી ચાલશે. અને આઈફોન રહેશે તો આઈફોનમાં બી કેમેરા ક્વોલિટી સારી છે તો એ બી કામ આવશે. પણ જોઈએ હવે તમે કમેન્ટ કરો કે કયું સારું રહેશે, બરાબર. તો મળીએ સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર, ગુડ નાઇટ.